તો ફાઇનલી યાર મિત્રો સવાર થઈ ગઈ છે ને સવારે આપણે આવ્યા સીધા ઠક મંદિરે. રાધે કૃષ્ણનું મંદિર છે, દર્શન કરી લ્યો મસ્ત મજાના. બ્લોગના શરૂઆતમાં જ માતાજીના અને એક બાજુ આપણે રામ લક્ષ્મણ જાનકી અને હનુમાન બાપા. મસ્ત મજાનું મંદિરનું નિર્માણ હમણાં કર્યું છે આપણે કાં. અને આ હોલ બસ ઝુમર જોવા આવ્યા હતા. આમાં છે ને પેનડ્રાઈવ ચડે છે અહીંયા, એટલે તો આપણે હનુમાન ચાલીસા વાગે એ રીતનું આપણે ગોઠવીએ. જો મંદિર આ રીતનું છે મસ્ત મજાનું. હમણાં જ આપણે પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી, આપણે વિડીયો મૂક્યો હતો. બસ એ જ મંદિર છે. તો હલો બ્લોગમાં બન્યા રહેજો. આ મંદિર આવ્યા હતા તો હાલો દર્શન કરાવું તમને બધાને ભગવાનના. હલો બ્લોગમાં બન્યા રહેજો. બાકી અત્યારે ગામનો માહોલ જો કંઈક નવો હોય, વરસાદ ચાલુ છે ધીરે ધીરે. જો આ બધે બ્લોક ને ભીના છે, પાણી પડે છે પતરા ઉપરથી. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે જુનાગઢ. અને જુનાગઢનું બેસ્ટ વ્યૂ બતાવું ને તો આ ગિરનાર. એ તને નથી બતાવતો હું. એ શું કરે? તો ભાઈ પ્રિયાંશ, બેન પરી કે પરી બેન શું છે એ બતાવી ખરી. તો યાર અચાનક પ્લાન છે, જુનાગઢ આવી ગયો. બાકી જો યાર વ્યૂ એક નંબર છે. હાલો એવું વિચાર છે બપોર પછી જો જમીન ફ્રી થાવું ને આપણે કાનો ઓલો કયો ડેમ ભાઈ? વિલેન્ટન ડેમ ને, વિલેન્ટન ડેમે જશું. વિલેન્ટન ડેમે રેડી. હાલો તો બ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી મિત્રો જુનાગઢ એક ઠેકાણે આપણે આવ્યા અને અહીંયા છોકરાઓને આપણે ક્રિકેટ રમતા જોઈએ. હજુ મસ્ત મજાનું ક્રિકેટ રમે છે. બહુ ક્રિકેટ રમવા નાના હતા અહીંયા, પણ હવે શીખવાય કે રમવાનું ભૂલાઈ ગયું. કોઈ છોકરાઓ ભેગા થતા નથી તો આપણે રમીએ. જોઈને મજા આવી રમવાની. જ્યારે એમ થાય કે આપણે ઘડીક વાર રમી લઈએ. આવ્યા હતા એક કામે, ગાર્ડન જોઈ ગયા હતી. ગાર્ડન આવી ગયા ઘડીક વાર તો ઘૂમરો મારીએ, રખડીએ. બાકી જો લુક જબરજસ્ત છે. એટલા આજુબાજુ રખતા હોત તો અહીંયા બેઠા રહે, મજા કરે. ફાઇનલી જો આપણો સબસ્ક્રાઈબર શું જોવે? આપણા જ વિડીયો જોયો, એમાં કાંઈ ના કરતા. કહી દે એકવાર ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું. ફાઇનલી યાર મિત્રો ઉપર અટાણે કથા હાલે છે. એમાં હું થોડીક વાર રખડવા નીકળી છે. વાતાવરણ જો વરસાદ આગળ રહી ગયો છે. હવે એમ થાય ઘડીક વાર છે ને દુકાને આટો મરાઈ આવીએ, ઘરે આ રહેતો નતો. ફાઇનલી યાર મિત્રો જો અત્યારે ડીમાર્ટમાં આવી ગયા છીએ. આજના બ્લોગ છે ને આપણો ડીમાર્ટ સ્પેશિયલ રહે. આ ડીમાર્ટની અંદર હું વસ્તુ જોડે હું નહીં હું તમને બતાવવાનું. હાલો અને અત્યારે જો પ્રિયાંશ હાટું બ્રશ લેવાનો વિચાર છે. જોઈએ સારું બ્રશ મળી જાય તો લખું. બાકી આજે રવિવાર છે ને ટ્રાફિક જાજુ છે એટલે મજા નહીં આવે વિડીયો બનાવવાની મને. બ્લોગમાં બન્યા રહેજો. પૂરો છે ને કારણ બીજું કાંઈ નહીં. જો અમે ટોલીમાં બેસી ગયો છે ને ત્યાં ટોલીમાં મજા આવે છે. કે આજે છે ને રવિવાર છે ને ટ્રાફિક યાર. તું ત્યાં છેટો આવે ને આવી ઢોરી નાખે. એક ઠેકાણે બધું ઢોરી નાખ્યું. રહેવા દે.